नर्मदा जिला कलेक्टर एसके मोदी की ओर से गंभीरा ब्रिज दुर्घटना के बाद अधिकारियों के साथ मिलकर करजन नदी पर मौजूद ब्रिज का निरीक्षण किया गया। हाल ही में जो गंभीरा ब्रिज दुर्घटना हुई है उसके बाद राज्य भर में जितने भी खस्ताहाल नाले और ब्रिज मौजूद है उनकी जांच के आदेश दिए गए हैं, जिसके मद्देनजर नर्मदा जिला कलेक्टर एसके मोदी अधिकारियों के साथ राजपीपला मूवी रोड पर मौजूद करजन नदी पर के ब्रिज का जायजा लेने के लिए पहुंचे थे। इस दौरान उनके साथ मार्ग और मकान विभाग के कार्यपालक इंजीनियर सतीश मोदी और साथ ही डेप्यूटी इंजीनियर समेत की पूरी टीम मौजूद रही थी। जब आपको बता दें कि ये ब्रिज सालों पुराना है, जिसके मद्देनजर रेलिंग और पैराफिट के साथ नीचे के हिस्से में थोड़ी क्षतियां देखने मिली है, जिसके मद्देनजर स्टेबिलिटी रिपोर्ट को देखते हुए भारदारी वाहनों की आवाजाही पर प्रतिबंध रखने का फैसला इस दौरान अधिकारियों की ओर से लिया गया है। गंभीरा ब्रिजनी जे दुर्घटना घटी એ અનુલક્ષીને સરકારશ્રીએ તમામ કલેક્ટરશ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લે ટેકનિકલ પર્સન સાથે, એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માંગે છે અને એક બ્રિજ કે જે 66 વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે। બીજા પણ ડેડિયાપાડા નેટવર્ક તરફના અને મોવી તરફના કુલ 6 બ્રિજ આપણે બંધ કર્યા છે અને એને ડાયવર્ઝન આપ્યું છે। રિપેરિંગની વાત કરીએ તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે એ રિપેર કરવા માટે જણાવ્યું છે અને આપણે રિપેરિંગ પણ ચાલુ કરી દીધું છે। આ જિલ્લામાં કેટલાક નેશનલ હાઈવેના અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આ બે પ્રકારના બ્રિજ છે, એમને પણ પોતાનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને આવનારા દિવસોમાં લોકોને અગવડ ન પડે એ માટેના તમામ પ્રયત્નો ચાલુ છે। રોડ પર જે ખાડા ખૂબ વરસાદને કારણે જે ખાડા થયા છે એ પણ પેચવર્ક ચાલુ છે અને આ વખતે આપને જાણીને આનંદ થશે કે અમે લોકોએ સિમેન્ટ કોન્ક્રીટથી આ પેચના ખાડા પૂર્યા છે, એટલે લાંબો સમય સુધી ચાલે અને એવી રીતે ડાયવર્ઝન કર્યા છે બ્રિજના કે લોકોને અગવડ ન પડે અને સુચારુ રૂપે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જળવાઈ રહે। આપણે કરજણ નદી પર છે કે જે રાજપીપળાથી આપણે અંકલેશ્વર તરફ ઝઘડિયા તરફ જઈએ છીએ, એ નવા બ્રિજની માંગણી છે, પરંતુ એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રીએ જણાવ્યું છે કે આ બ્રિજ ઓલરેડી મંજૂર થઈ ગયેલો છે અને એ પાઇપલાઇનમાં છે, એટલે લગભગ 4 થી 6 મહિનાની અંદર એ નવો બ્રિજ પણ ચાલુ થઈ જશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।